છેલ્લા ઘણા સમયથી પોતાની માંગણીઓને લઈને દેખાવો કરી રહેલા વડોદરા વ્હીકલ પુલના ડ્રાઈવરો આજે પાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં ડ્રાઈવરો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા માટે આવ્યા હતા। છેલ્લા 8 મહિનાથી પોતાને કાયમી કરવા માટેના પ્રશ્નના ઉકેલ માટે વ્હીકલ પુલના ડ્રાઈવરો આજે અહીંયા પહોંચ્યા હતા, જ્યારે આજે પાલિકામાં ઉપગ્રહ આંદોલન થયું હતું અને કમિશનર અને અશ્વિન સોલંકી સંઘના પ્રમુખ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા। મહાનગરપાલિકામાં જે પણ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટની કામગીરી કરવામાં આવી રહી છે, તમામે તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હવે પોતાનો હક લેવા માટે જાગૃત છે। અગાઉ આ બાબતે અગાઉના કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ આવેદનપત્ર આપ્યું છે, એવી જ રીતે આજે વ્હીકલ પુલના ડ્રાઈવરો અન્ય કર્મચારીઓ પણ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આગામી દિવસમાં જો આ બાબતે કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો આનું પરિણામ ભયંકર જ આવવાનું।